alpha and beta are the zeros of p of x is equal to k1, then 1 upon alpha square plus 1 upon beta square is equal to dash, or matching માં એમ પણ પૂછી શકે find the value of alpha square plus beta square. તો સિમ્પલ છે, સ્ક્વેર હોય એટલે આપણે ખબર છે કે આઈડેન્ટિટી યુઝ કરવાની. શું થાય? alpha square plus beta square plus 2 alpha beta. alpha plus beta ની ફોર્મ્યુલા શું છે? -b/a એનું સ્ક્વેર. alpha beta ની ફોર્મ્યુલા શું છે? c/a. -b નું સ્ક્વેર એટલે b સ્ક્વેર upon a સ્ક્વેર plus 2c upon a એમ સાઈડ આવે એટલે શું થઈ જાય? -2c upon a is equal to બાજુ શું? LCM શું થશે? a સ્ક્વેર અને a છે એટલે LCM a સ્ક્વેર થશે એટલે અહીંયા મલ્ટીપ્લાય બાય 1, અહીંયા મલ્ટીપ્લાય બાય a. b સ્ક્વેર into 1 b સ્ક્વેર, 2c મલ્ટીપ્લાય બાય 2ac upon a સ્ક્વેર. अगर अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर खाली पूछे तो તમારો આન્સર આવી ગયો. યસ ઓર નો? b સ્ક્વેર - 2ac upon a સ્ક્વેર. પણ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? 1 upon alpha સ્ક્વેર પ્લસ 1 upon બીટા સ્ક્વેર. LCM લેશો એટલે બીટા સ્ક્વેર અહીંયા સાઈડ ચાલ્યું જશે, alpha સ્ક્વેર એમ સાઈડ ચાલ્યું જશે, upon LCM શું થશે? alpha સ્ક્વેર બીટા સ્ક્વેર. બીટા સ્ક્વેર પ્લસ alpha સ્ક્વેર ની વેલ્યુ શું આવી? b સ્ક્વેર - 2ac upon a સ્ક્વેર. alpha સ્ક્વેર બીટા સ્ક્વેર તો એને આપણે લખી શકીએ alpha બીટા હોલ સ્ક્વેર, b સ્ક્વેર - 2ac upon a સ્ક્વેર. alpha બીટા ની ફોર્મ્યુલા શું થાય? c upon a. પણ એનું શું કરવાનું છે? સ્ક્વેર એટલે c સ્ક્વેર અને a સ્ક્વેર. a સ્ક્વેર b સ્ક્વેર - 2ac upon c સ્ક્વેર. બંને પૂછી શકે છે. ક્લિયર?